વલસાડના પારડીમાં આતંક મચાવતો દીપડો આખરે પાંજરે પુરાયો. રોહિણા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામે છેલ્લા ઘણા સમયથી ભયનો માહોલ સર્જનાર એક ખૂંખાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. દીપડાના પકડાઈ જવાને કારણે સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પારડી તાલુકાના રોહિણા ગામના દીપમાળ ફળિયા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાની રંજાડ વધી ગઈ હતી. રાત્રિના સમયે દીપડો ગામમાં મુક્તપણે વિચરતો હોવાની અને શિકારની શોધમાં આંટાફેરા મારતો હોવાની ફરિયાદો ઉઠી હતી. દીપડાની હાજરીને કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને પશુપાલકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. ખેડૂતો માટે ખેતરે પાણી વાળવા જવું પણ જોખમી બની ગયું હતું. આ ગંભીર સમસ્યા અંગે ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ગ્રામજનોની રજૂઆતને પગલે વન વિભાગની ટીમ સક્રિય બની હતી. દીપડાને પકડવા માટે વન વિભાગે સર્વે કરીને દીપમાળ ફળિયામાં દીપડો જે રસ્તેથી પસાર થતો હોય ત્યાં વ્યૂહાત્મક રીતે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. વન વિભાગની આ કવાયત આખરે સફળ રહી હતી. મોડી રાત્રે શિકારની લાલચમાં આવેલો દીપડો વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો હતો. પાંજરામાં દીપડો પુરાયેલો જોઈને ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. દીપડો કેદ થતાં જ ભયના ઓથાર હેઠળ જીવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. हेलो, અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.